નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી, જેમાં 5મું કાવ્ય એનું સ્વાધ્યાય જોઈશું. તો બધા જ વિદ્યાર્થી મિત્રો મારી સાથે પાઠ્યપુસ્તક ખોલી અને ભણવા માટે તૈયાર થઈ જાઓ. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 30 પર તમને પ્રશ્ન 1 આપેલો છે. પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર लिखिए. પહેલો પ્રશ્ન છે કે મનુષ્ય क्या क्या कर सकता है. બરાબર છે, તો તેનો જવાબ છે કે મનુષ્ય पहाड़ों को तोड़ सकता है, वह नदियों के बहाव मोड़ सकता है, वह मिट्टी से अमृत निकाल सकता है, वह धरती और आकाश को एक कर सकता है. इस प्रकार मनुष्य असंभव लगने वाले काम भी कर सकता है. ત્યાર પછી બીજો પ્રશ્ન આપણને આપેલો છે कि मनुष्य युग का आह्वान कैसे कर सकता है. तो तेनो जवाब है कि मनुष्य की वाणी में बड़ी शक्ति है, वाणी के बल पर वह लोगों को प्रभावित कर सकता है, वह लोगों के विचार बदल सकता है. इस प्रकार अपनी वाणी के प्रभाव से मनुष्य युग का आह्वान कर सकता है. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે મનુષ્ય यदि हिम्मत से काम ले तो क्या हो सकता है. तो तेनो जवाब है जो मनुष्य यदि हिम्मत से काम ले तो धरती पर पापों को बढ़ने से रोका जा सकता है, दुनिया में बढ़ने वाली पशुता कम हो सकती है. इस प्रकार मनुष्य यदि हिम्मत करे तो दुनिया को बदला जा सकता है. बराबर है. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જોઈએ કે ઉચિત જોડ મિલાઈએ. અ ને બ બંને આપણને આપેલું છે, તો અના જોડકા આપણે બની સાથે જોડવાના છે. બરાબર છે. તો પેલું આપ્યું છે મનુષ્ય કી આત્મા મેં શું હે, સ્વયં ભગવાન હે. ત્રીજું આવશે. બરાબર છે પહેલામાં. ત્યાર પછી મનુષ્ય કે નયનો મેં, તો તેનો જવાબ શું આવશે. અહીંયા આપણને પૂછે મનુષ્ય કે નયનો મેં જ્વાલ હે. શું હે, જ્વાલ હે. પાંચમું આવશે. ત્યાર પછી ત્રીજું છે મનુષ્ય કી ભ્રુકુટી મેં શું હે, તાંડવ કા તાલ હે. બરાબર. ત્યાર પછી ચોથું મનુષ્ય કી વાણી મેં युग का आह्वान है. जो तमने काव्य आवड़े तो जोड़का फटाफट आवड़े. मनुष्य की छाती में शू है, महाकाल है. बराबर. तो આવી રીતે આપણે જોડકા જોડવાના છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન આપણને આપેલો છે પ્રશ્ન નંબર 3. निम्नलिखित प्रश्न के सही विकल्प के सामने सही कीजिए. मनुष्य चाहे तो काल को શું આવશે, થામ લે આવશે ને. તો અહીંયા આપણે રાઈટ કરવાનું છે. બરાબર, ચોરસ ખાનામાં. બરાબર. ત્યાર પછી બીજું મનુષ્ય ચાહે તો ધરતી કો શું આવશે, અમર સે જોડ દે. બરાબર ને, અહીંયા રાઈટ કરવાનું છે. ત્રીજું આપણને આપેલું છે મનુષ્ય ચાહે તો માટી સે શું આવશે, અમૃત નીચોડ દે. બરાબર ને, અહીંયા રાઈટ કરવાનું છે. તો આવી રીતે આપણે સાચા જવાબમાં રાઈટની એટલે કે સાચાની નિશાની કરવાની છે. ચોથું જોઈએ પ્રશ્ન નંબર 4 આપણને આપેલો છે કે નીચે દિए गए शब्द के विरुद्धार्थी शब्द देकर वाक्य में प्रयोग कीजिए. બરાબર. પહેલું આપણને આપ્યું છે અમૃત. તો અમૃતનું શું થશે, ચલો જોઈએ. અમૃત તો શું થાય, તો તમારે સામે લખવાનું છે. અમૃતની સામે વિષ શું થશે, વિષ. બરાબર. ઉપર તમારે લીટું કરવાનું છે. અમૃતની સામે વિષ. તો વિષનું વાક્ય બનાવવો જોઈએ. તો કે શંકરજીને વિષ પી લિયા થા. બરાબર છે. ત્યાર પછી બીજું આપણને આપેલું છે વરદાન. તો વરદાનની સામે શું આવશે, અભિશાપ. વરદાનનું વિરોધાર્થી શબ્દ શું થશે, અભિ
શાપ, બરાબર ને? ચલો, અભિશાપ. તો એનું વાક્ય બનાવીએ તો કે દહેજ પ્રથા એક સામાજિક અભિશાપ હૈ. ત્યાર પછી ત્રીજું આપણને આપેલું છે ઊંચા. તો તમને ખબર જ છે એનો વિરોધાર્થી શબ્દ શું થશે? નીચા. શું થશે? નીચા. ચલો જોઈએ એનું વાક્ય બનાવો તો કે શર્મ સે ઉસકા સિર નીચા હો ગયા. ત્યાર પછી આગળ ચોથું પાપ. પાપ તો શું આવશે? પુણ્ય. એ તમને ખબર હશે. પાપ તો શું થશે? પુણ્ય, બરાબર? તો એનું વાક્ય બનાવવો જોઈએ. તો એનું વાક્ય થશે કે વિદ્યા કા દાન બહોત બડા પુણ્ય હૈ. ત્યાર પછી પાંચમું જીવન. જીવન તો શું થશે? મૃત્યુ. જોજો, જોઈને સાચું લખજો. મૃત્યુ, બરાબર? તો એનું વાક્ય બનાવવો જોઈએ વીર પુરુષ મૃત્યુ સે નહીં ડરતે, બરાબર ને? આવું વાક્ય બને. ત્યાર પછી આપણને પાંચમો પ્રશ્ન આપેલો છે પેજ નંબર 31 પર. नीचे दिए गए शब्दों को शब्दकोश के क्रम में रखकर उनका अर्थ शब्दकोश से जानिए और लिखिए. चलो જોઈએ. પહેલાં શબ્દને પહેલાં આપણે લાઈનમાં ગોઠવવાના છે અને પછી એના અર્થ પણ આપવાના છે, બરાબર? તો સૌ પ્રથમ કયું આવશે? આઈના. કયું આવશે? આઈના. તો આઈનાનો અર્થ શું થશે? દર્પણ. જો નીચે લખી નાખજો જેથી તમને ખ્યાલ આવે. આઈના એટલે શું થશે? દર્પણ. લખજો નીચે એટલે તમને એનો અર્થ ખબર પડે, બરાબર? દર્પણ. ત્યાર પછી બીજા નંબર ઉપર આવશે ક્ષતિ. શું આવશે? ક્ષતિ. જો એની નીચે અહીં તમારે લખી નાખવાનો એનો અર્થ. ક્ષતિ એટલે શું થાય? હાનિ. શું થશે? હાનિ. એની નીચે જ લખી નાખજો એટલે ખ્યાલ આવે. ત્યાર પછી ઝંકાર આવશે. શું આવશે? ઝંકાર. આર્યું જો. તો ઝંકારનું શું થશે? પાયલ. શું થશે? પાયલ અથવા તો વીણા. શું થશે? પાયલ અથવા તો વીણા, બેય થાય. વીણા, બરાબર? ત્યાર પછી ત્રીજો અર્થ પણ થાય સિતાર આદિ કી ધ્વનિ. એને પણ ઝંકાર કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ કયો શબ્દ આવશે? તુફાન. કયો આવશે? તુફાન. તુફાન તો શું આવશે? આંધી. શું? આંધી. કે હવા પાની કા ભીષણ ઉત્પત્તિ આવે ને, તોફાન કે છે ને, એને કહેવાય આંધી, બરાબર? ત્યાર પછી નયન આવશે. જો કયું આવશે? નયન. તો નયનનો અર્થ શું થશે? નેત્ર. શું થશે? નયનનો અર્થ થશે નેત્ર અને આંખ બેય થશે. શું થશે? નેત્ર અને આંખ બેય થશે. ત્યાર પછી આવશે વરદાન. શું આવશે? વરદાન. તો એનો અર્થ શું થશે? કૃપા. શું થશે? વરદાન એટલે કે કૃપા કરવી. ત્યાર પછી આગળનું છેલ્લે શું વધ્યું? શીશ. શું? શીશ. શીશ તો શું થશે? મસ્તક. તમારું શીશ ઝુકાવવું કે છે ને, શીશ એટલે કે મસ્તક. અને બીજું થશે માથા, બરાબર? આ બંને અર્થ થાય છે. હવે આગળ જોઈએ યોગ્યતા વિસ્તાર. જો નિમ્નલિખિત કવિતા કા ગાન કરવાइए. कि नदियाँ न पिए कभी अपना जल, वृक्ष न खाए कभी अपना फल, अपने तन से मन से धन से देश को दे दे दान रे, वो सच्चा इंसान रे. चाहे मिले सोना चांदी, चाहे मिले रोटी बासी, महल मिले बहु सुखकारी, चाहे मिले कुटिया खाली, प्रेम और संतोष भाव से करता जो स्वीकार रे, वो सच्चा इंसान रे. चाहे करे निंदा कोई, चाहे कोई गुणगान करे, फूलों से सत्कार करे, कांटों की चिंता न करे,
मान और अपमान दोनों, जिसके लिए सम्मान रे वो सच्चा इंसान रे। શું કીધું છે કે તેરી नभ से भी ऊंची उड़ान के संदर्भ में निम्नलिखित पंक्तियाँ पढ़कर सोचिए कि आज माना चाहते हैं। जो आना द्वारा अपने शू जाणवा मळे छे कि आज माना चाहते हो मेरी उड़ान को तो ऊंचा कर लो अपने आसमान को। तू थक के न बैठकी तेरी उड़ान अभी बाकी है। जमी खत्म हुए तो क्या आसमान अभी बाकी है। तो तेनो अर्थ शू थाय। जो पहलू आपणे जोईए कि आज माना चाहते हो मेरी उड़ान को तो ऊंचा कर लो अपने आसमान को। तो शू कीधुं छे कि तुम मेरी उड़ने की शक्ति की परीक्षा लेना चाहती हो तो ले सकती हो, मैं उसके लिए तैयार हूँ, परंतु मेरी शक्ति के परिश्रण के लिए तुम्हारे आसमान की ऊंचाई काफ़ी नहीं है, तुम्हें इससे और ऊंचा करना होगा। तो मनुष्य में अपार शक्ति है, उसे मापा नहीं जा सकता है, उसे मापने के लिए हर मापदंड छोटा है। यह पंक्तियाँ मनुष्य के प्रबल आत्मविश्वास को व्यक्त करती है। ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ શું કહે છે જો, तू थक के न बैठ की तेरी उड़ान अभी बाकी है। जमी खत्म हुए तो क्या आसमान अभी बाकी है। कि हे मनुष्य थोड़ी बहुत प्रगति कर तू यह न मान ले कि अपनी मंजिल पर पहुंच गया है। अभी तुझे बहुत आगे बढ़ना है। तुझ में अपार शक्ति है, धरती पर ही अपनी शक्ति का उपयोग कर, तुझे संतुष्ट नहीं होना है। तुझे आकाश में जाकर वहाँ की अपनी शक्ति का परिचय देना है। जो धरती ही नहीं, आकाश में भी मानव की बुद्धि, प्रतिभा और कौशल्य का झंडा लहराइए। इन पंक्तियाँ में कवि ने यह कामना व्यक्त की गई है। बराबर है बाळको। तो अहींया આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ। જય હિન્દ, વંદે માતરમ।